આગળ વાત વેરાવળની કરીએ। વેરાવળ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 2 આરોપીઓને સજા ફટકારી છે। બંને આરોપીઓને 5 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે। ત્યારે 2023માં તાલાલા નજીક 1800 ગ્રામ ગાંજા સાથે આ લોકો ઝડપાયા હતા। સલીમ ઉર્ફે મેરુ કસમદલ અને સત્તાર મહમદ દોમાનને સજા ફટકારવામાં આવી છે। માદક પદાર્થ ગાંજાની હેરાફેરીના આરોપીઓને સજા ફટકારવામાં આવી, જેથી કરીને અન્ય લોકો આ પ્રકારની કોઈ કૃત્ય ન કરે તેને ધ્યાનમાં રાખીને સજા ફટકારવામાં આવી છે અને સાથે જ ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 2 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। આરોપીઓ ગાંજાની હેરાફેરી કરતા હતા, જેમને હાલ સજા ફટકારવામાં આવી છે। આરોપીઓ જેમની પાસેથી આ મુદ્દામાલ પકડાયેલ એટલે કે રેડ હેન્ડેડ જે હતા તે સલીમ ઉર્ફે મેરુભાઈ કાસમભાઈ દલ અને તેની સાથે સત્તાર મહમદ દોમાન, આ બંને પાસેથી 1800 ગ્રામ જેટલો ગાંજો પકડાયેલ હોવાથી તેને તકસીરવાન ઠેરવી વેરાવળના જજશ્રી પંડ્યા સાહેબે બંને આરોપીઓને 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ તેમજ આ દંડ ન ભરે તો વધુ 45 દિવસની વિશેષ સજા આવો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલ છે।